ટક્કરમાં 4 લોકોના મોત થયા। ડામર ભરેલા ટેન્કરનું ટાયર ફાટતા પાછળ આવતી બસ અથડાઈ હતી। અકસ્માત પછી શોર્ટ સર્કિટને કારણે બસમાં આગ લાગી। દુર્ઘટનામાં 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અગમફાર અકસ્માત સર્જાયો। આ બંને વચ્ચેની ટક્કરમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે। અકસ્માતમાં 4 લોકોના મોતના સમાચાર પણ સામે આવ્યા। દુર્ઘટનામાં 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। મોડી રાત્રે આ ગમફર અકસ્માત સર્જાયો। સુરેન્દ્રનગરના ચોટીલાના સંઘાણી ગામ નજીક આ ગમફર અકસ્માત સર્જાયો છે। ખાનગી ટ્રાવેલ્સ અને ટેન્કર વચ્ચેની ટક્કરમાં 4 લોકોના મોત થયા છે। ડામર ભરેલા ટેન્કરમાં જે અકસ્માત સર્જાયો ને ત્યારબાદ આ દ્રશ્યો સામે આવ્યા। શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે। 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। ઇજાગ્રસ્તોને હાલ રાજકોટ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે। રાત્રે આશરે 1:30 વાગ્યાની આજુબાજુ અમદાવાદ રાજકોટ હાઈવે પર સંઘાણી પાટિયા પાસે એક લક્ઝરી બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત થયેલો। જે અકસ્માતમાં આગ લાગી જવાના કારણે, દાઝી જવાના અને ઈજાના કારણે 10 વ્યક્તિઓને ઈજા થયેલી। જે લોકોને ચોટીલા સરકારી દવાખાને લઈ ગયા અને ત્યારબાદ એમને રાજકોટ રિફર કરવામાં આવ્યા અને એના પછી 4 ડેડ બોડી અંદરથી કાઢવામાં આવી અને હાલમાં તપાસ ચાલુમાં છે। ચોટીલા આગળ ડામરનું ભરેલું ટેન્કર હતું, એની પાછળ બસ ઘૂસી ગયેલી। પેટ્રોલનું ટેન્કર હતું? હા, પેટ્રોલનું ખબર નથી બહુ, પણ ડામરનું હતું। તેઓને કેટલા ઇજાગ્રસ્ત છે અત્યારે? પગમાં થોડુંક ઇન્જરી જેવું થયું છે, બાકી બળેલું છે। સોરી, આપણે ડામર થોડોક લાગી ગયો છે તો બળી ગયું છે શરીર। બીજા કેટલા લોકો ઇજાગ્રસ્ત હશે? લગભગ એનો કઈ આંકડો અંદાજિત ખબર નથી, કારણ કે હું તો રાજકોટ રહું છું। જે રીતે આ ઘટના કઈ જગ્યા બની હતી? આપણે દર્શન હોટલની થોડાક આગળ છે, ચોટીલા પાસે। હા, સાયલા ચોકડી બાજુ ત્યાં ઘટના બનેલી છે। આજે મોડી રાત્રે 1:30 વાગે ચોટીલા રાજકોટ હાઈવે ઉપર સાંગાણી જે ગામ આવેલું છે ત્યાં પાટિયાની નજીક એક ખાનગી ટ્રાવેલ્સ અને ડામર લઈ જતો ડમ્પર વચ્ચે અકસ્માત થયેલો છે અને આ અકસ્માતની અંદર 4 લોકોના મૃત્યુ થયેલા છે અને જે 4 લોકોને ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવેલ છે। સાથે સાથે નાની મોટી જે ઇન્જરી થયેલી છે તેવા પણ 10 લોકોની ઇન્જરી થયેલી છે। એ તમામને 108 દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા છે અને તમામની સારવાર ચાલુ છે। રાત્રે અંદાજિત 1:30 વાગ્યાની આસપાસ એક ટ્રક પંચર થયેલો પડેલો હતો અને એની પાછળ મધુરમ કંપનીની ટ્રાવેલ્સ આવી અને કંટ્રોલ ન થતા એની હારે ભટકાઈ ગયા એટલે બસમાં ધીરે ધીરે આગ લાગવા માંડી। એટલે પછી ત્યાં બાજુમાં પેટ્રોલ પંપ છે મારે, ત્યાંથી હું ફાયરના બાટલા લાવ્યો, પણ આગ ડામર ટેન્કરમાં ભરેલો હતો, એ ડામર ઢોળાતો હતો, એના કારણે આગ વધારે વધતી જતી હતી એટલે કંટ્રોલ ન થતી।